હેલો ગાઈઝ, રાજકોટથી તમારું સ્વાગત છે. અત્યારે રાજકોટની શાન 150 ફૂટ રિંગ રોડ. પરો ભાઈ સુવાનું જ કામ કરે ગાડીમાં. મજા આવે. હવે આપણે આવી ગયા છીએ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર. જ્યાંથી બંધ છે 18 કિલોમીટરનું ડિસ્ટન્સ છે અમારે જવાનું છે. અડધી કલાકનો રસ્તો બતાવે છે. અડધી કલાક કેમ બતાવે? એટલો બધો ટ્રાફિક છે આગળ. હા, અહીંયા રોડના કામ જ ચાલુ છે. બધે ડાયવર્ઝન જ છે, પુલ બધે બને છે. There's a flooded road reported ahead. અને સિટીમાંથી ચાલીને તો ત્યાં બહુ ટ્રાફિક હોય. અહીંયા ટ્રાફિક તો હશે જ. ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનો ટ્રાફિક છે બહુ વધારે હોય છે. રોડના કામ ચાલુ હોય, ટ્રાફિક જ હોય ને. વરસાદને લીધે બધે પાણી ભર્યા છે. અંધારું એવું થયું છે. 6:15 જેવો ટાઈમ થઈ ગયો છે. Keep right to take the flyover. આપણે અમદાવાદ હાઈવે થી હવે સાઈડમાં એક્ઝિટ થઈ ગયા છે. દેખાવ માંડ્યું? યસ યસ. મંદિર. ચકલી દુનિયા કો કહે ને નહીં ખાઈ દાણા. આપણે ત્રિમંદિરનો અહીંયા બોર્ડ દેખાઈ ગયો છે. Then turn left. ઉતરી જવાનું. તો દાદા ભગવાનના મંદિરે આપણે પહોંચી ગયા છીએ. ત્રિમંદિર કાર પાર્કિંગ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગમાં, જ્યાં બહુ બધી ગાડીઓ પાર્ક થયેલી છે. તમે ક્યાં ઉતર્યા? ત્યાંથી ઉતરીશું, એમ ચડીશ. બહુ મોટું પાર્કિંગ છે અહીંયા. આપણી ગાડી પાર્ક કરી દીધી છે. અહીંયાથી દેખાય છે આ હાઈવે. એકદમ ચોકલેટી. શું ચોકલેટ? ચોકલેટ ગાડીના વ્હીલ. હવે આપણે આવી ગયા છીએ અંદર. અહીંયા કેટલી બધી સૂચનાઓ લખેલી છે જેનું બધાએ પાલન કરવું જોઈએ હંમેશા. અમે તો બહુ બધી વખત આ મંદિરે આવી ગયા છીએ. ગાર્ડન બહુ બધા છે. મંદિરમાં અત્યારે આરતી થાય છે. ભીના નથી જઈ. ધીમે. ગાઈસ, અમને આજે આરતી ઉતારવાનો મોકો મળી ગયો. સિમંદર સ્વામીનો આવ્યાથી આરતી ચાલુ હતું અને મોકો મળ્યો. ખરેખર મજા આવી. મસ્ત મજાના દર્શન કરી લીધા આપણે. પ્રાર્થના જોઈ બોલીને પછી જાતી બધું યાદ રહી જાય. સામેથી આપી વાંચવામાં. હા ગાઈઝ, આપણે સરસ મજાના દર્શન થઈ ગયા, આરતી કરી લીધી. અને પર્વને એક બુક અને એક મને બુક, બેયને એક બુક છે ને અહીંયા ફ્રી મળી છે. પર્વને પ્રાર્થનાની બુક મળી છે કે તારે સ્કૂલે જઈને ત્યારે વાંચીને રોજ જાવું, એક્ઝામ હોય ત્યારે ખાસ, તો તમને બધું યાદ રહી જાય. અને મને આ એક બુક મળી છે તો સરસ છે. મેં થોડી ઘણી વાંચી અંદર. હું વાંચી નાખીશ એક દિવસમાં. ઘણી બધી હતી પણ અત્યારે મેં લીધી નથી એ કઈ. આમાં બધાનો સાર આવી જાય છે એટલે આપણે આ બુક વાંચી લેશું એક. ચાલો હવે તો આપણે મંદિરથી આગળ જઈને એટલે ગાર્ડન છે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે અને ફૂડ કોર્ટ છે.
બધું છે આ બાજુ. થોડીક વાર અહીંયા બેસશું મસ્ત શાંતિવાળી જગ્યામાં. નાની ને માનસી માસી હતી કે નીતુ માસી હતી? થોડીક આવે છે બધા સર. આજે રેસ્ટ નથી કર્યો ને એટલે આજે એટલો બધો ટ્રાફિક નથી, નહીંતર બહુ ટ્રાફિક હોય. વરસાદી વાતાવરણ છે ને એટલે. આ બાજુ જે ફૂડ કોર્ટ છે ત્યાં લગભગ બધી ડીશ અવેલેબલ છે અને અહીંયા આપણે પ્યાજ લસણ કે બીના મિલતા હે સબ કુછ, તો અચ્છા હે. ખાવાનું બી ચોખ્ખું ને સારું હોય અહીંયા. તો ગાઈઝ અમે ત્યાં છે ને નાસ્તો કરવા જઈ ફાઇનલી. આપનું ટોકન આવી ગયું. ભાઈ જાજુ આપણે વસ્તુ શસ્ત્ર આપણી પાસે. મેં કીધું પૈસા વિધા રૂપિયો છે નહીં યેલો 100 રૂપિયા વિધા. 100 રૂપિયા મને દેવાય કે એને દેવાય? હા લેને ભાઈ. તો तुम रखो भाई. બે એક नोट आई थी तो तुम्हारी खर्च हो गई और उनकी रह गई थी तो उनको ही दूंगी ना अभी हमारी ऊपर भाई. थी. नवी नवी नोट है ना दीदी थी, जूनी वाली थी રાખી तारी દે ને थी. ભાઈ. जो मेरा है वो तुम दीदी दीदी जो मेरा है वो तुम्हारा है कह दियो. हाँ, तुम्हारा है मेरा है मेरा है. हाँ આવું હે ભાઈ અમારે તો આવું ખાતું હે. બે 100 રૂપિયા અલગ અલગ છૂટાઈ પાતા. એકાને દીધી એકાને દીધી તો મમ્મા તારી નોટ વપરાણી અંદર જે પેલા નવી ની દઈ દીધી હતી એ સાથે. કૂપન નંબર 107. હમણાં બોલશે 10. તમે જે ખાધું ને એ થોડું થોડું ખાધું તું અને 107 જાજી બોલે તો બોલ. હે ડેડી ના 107 જ બોલ. ટોકન નંબર 107 એમ બોલે તો 107 એમ નહીં બોલે. જાઓ જા તું ખુશી પરવો લેતો આવું. નો થાય દે 3 હે 3. બહુ જાજુ જૂતાવડો હે. એક ટીપુય ઢોરાણું ને ખુશી અહીંયા ચપ્પલ પહેરી જતા તો લઈને આવતો મારો દીકરો. ઓ ભાઈ મારો આ શું હે? વડાપાવ આ રીતનું હે? આવું છે કહી દયો કાકુસી. આ ભેળ ભેળનું કામ સારું છે. આ પાણીપુરી છે. લાવ હાલો ઉપર લઈ લે ટ્રે આપ. હોઈ ગયો. જાવ ટ્રેલ જા દયા ભાઈ દયા. વયો જા તું. ખુશીને પાણીપુરી તો ખાવી ન હોય. ના અંધારું થઈ ગયું છે, નાસ્તો થઈ ગયો, બહુ બધી વાર બેસાઈ ગઈ. બાળકોને જ્ઞાન આપ્યું થોડુંક ભગવાનનું અને હવે તો સરસ મજાની પ્લેસ ને હવે આપણે અહીંયાથી કરી દઈ બાય બાય. ચલો આપણે પહોંચી ગયા છીએ ગાઈઝ પાર્કિંગમાં. ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ 150 ફૂટ રિંગ રોડ ઉપર. જો અહીંયા વરસાદ વધારે જ હતો, આપણે ગયા હતા એ સાઈડ વરસાદ બહુ ઓછો હતો. હવે અમે અમારી ઘરે નહીં જાય અને હવે પેલા જાશું અમારા બેનની ઘરે. ત્યાં અમારે એક કામ છે એના માટે અમે પેલા ત્યાં જાશું પછી ઘરે જઈશું. 随风起，一直没有几报应，写下小小的叔叔大大大手机。ચીંગ ચીંગ ચીંગ ચીંગ. એટલે આ કઈ લેંગ્વેજ કઈ હતી કઈ સમજાય અમને? 爸爸的痕迹，岁月的谜题，生命的不息，的那句，老师在的句，有点滴。 જુરે જુ જુરે જુ.我以为不是我放弃。બસ બસ બસ. ખમૈયા કરો બાબા ખમૈયા કરો. Pretty little baby ગયા. Pretty little baby. Ah. Pretty little baby. આ La la
સ્પીડમાં જવા ધીરે ગા કેવા સોંગ લા, ગાય છે લા, લા. Me pretty little baby. You say it, baby. You've been thinking of me. I should have loved me, pretty little baby. Now it's just a step. What was the of people is everything. હે પરવો એમ ઘરમાં પડી જઈશ પરવો એ નોકી રહી જાય ખરી જાય તમારે. અમારો કાચ એટલો બધો ખરાબ થઈ ગયો છે એ જો તમે કરશો તો આ બધો આખો ખરાબ જ થઈ ગયો છે પહોંચી ગયા છીએ અમારા બેન ની ઘરે ગાઈસ તો બધાને પૂછે તું પીસ તને એમ કે હેલો મહારાજ પરવાનું ધ્યાન પડી જ જાય હા મેં એસી રાખી દીધી હે? રસોડામાં એસી કોણ નાખી કે ભાવવાજી નાખે કાજુ અંજેરી નો ભાવ કીધું છે કે છોકરા ગયા તમે ગાઈસ અમે હવે જાય છીએ અમારી ઘરે બહુ ટાઈમ બેસાઈ ગયું એમને મળાઈ ગયું અને મારા મમ્મીએ એક પાર્સલ આપ્યું છે તો એ લેવા માટે આવ્યા હતા અમે સ્પેશિયલ લાડવા યુ બી મે લાડુ ભૂલી ગયો તને નહીં જડે એના હાટુ જ પરવાને ખાવાને હાલે એના જ ભાવતા મને ભાવે એવું છે અરે ખાઈ ઓહ. આ તો ગડી થાતું હોય પણ મારે ત્યાં જવું હોય તો પછી એટલી તો દેવા જોઈએ ને હા માસી બાય બાય કેમ આપી કાચી 80 ની 500 શેકેલી હોને 500 એસી ની 500 હે? 150 ની કિલો કરી દે ગાઈસ અમે રસ્તામાંથી લઈ આવ્યા છીએ માંડવી હવે એને શેકવાની છે અમારી ખુશીબેન અત્યારે આંબે છે ચાયણી જો આ ટેબલ ઉપર છે ને હું ચડતી નથી થોડોક ડર લાગે મને એટલે અમારી ખુશીબેન આવી કાંઈ બી વસ્તુ હોય ને એ ઉપરથી ઉતારવાનું કામ ઈ કરે થેન્ક યુ થેન્ક યુ રાજસ્થાનની માંડવી હોય ને એવું લાગે છે એટલી બધી રેતી છે આની અંદર અને આમ ચમકે છે એકદમ જો અહીંયા એટલી ખરવા માંડી સીધી જ જો બધી ચમકે રેતી દેખાય કે નહીં ખબર નહીં તમને કેમેરામાં રાજસ્થાનની હોય ને એવું લાગે છે હવે બસ આ કપડાનું સ્ટેન્ડ છે ને બહારથી અંદર ને અંદરથી બહાર આ જ કામ કરવાનું અરે મારા રૂમમાં જગ્યા નથી 11 અમારું તો શું કેટલી મસ્ત બની જો એમની અમારું તો શું બિઝી શેડ્યુલ છે ભાઈ બોલ કરી 70% ખૂબ કરી બફાઈ જાય ને પછી કાઢી લીધી પછી એની અંદર મેંદો નાખ્યો મારી પાસે કોર્નફ્લોર નહોતો ને તરી યુઝ કરી શકાય તો મેંદો એવી રીતે નાખી અને આખું કોટિંગ કરી નાખ્યું છે અને હવે ચિપ્સ તળી છે અને પછી આપણે આ બધી વેજીટેબલ્સ બધા એડ કરી અને આ બધા સોસ એડ કરી અને બનાવશું ચીલી પોટેટો પીયુષને આજે ચીલી પોટેટો ખાવું આમાં કેપ્સિકમની જરૂર પડે પણ આપણી પાસે અવેલેબલ હતું નહીં તો આપણે મરચાંનો ખાલી યુઝ કરશું કે બે છે ડુંગળીને એવું નાખીને બનાવી નાખશું ગાઈસ આજે બહુ ટાઈમ થઈ ગયો છે માંડવી શેકીને ખાઈ લીધી પછી મારા મમ્મીએ જે લાડવા મોકલેલા હતા મસ્ત મજાના રવાના લાડવા મોકલા છે એ ખાઈ લીધા અને હવે આ બને છે આ તો બહુ આખો દિવસ આ જ કામ કર્યું ને મંદિરે ગયા તો ત્યાં એટલું ખાધું હતું આઈસ્ક્રીમ ખાઈ લ્યો અંકલ ફાઇનલી અમારા ડ્રેગન પોટેટો બની ગયા છે આનું નામ ડ્રેગન કેમ હશે આમાં હજી ઘણી બધી વસ્તુ મિસિંગ છે હજી કેપ્સિકમ ને એવું બધું જ હોય વધારે વેજીટેબલ હોય અને સોસ વધારે હોય પણ સોસ મેં જ ઓછા નાખ્યા છે ચીઝ ને વગર નાખી દીધું. સોસ વાળી ચીઝ હા એ જ હોય બીજું તો હું શું હોય આ પણ બાફેલી હોય ને તળેલી જ હોય 10:30 ની બના દીધી હવે આખી તળાઈ 11 થઈ ગયા હું આ વાગે અલા પોણી કલાક થઈ અડધી પોણી કલાક થઈ ગયા 11:15 બનાવતા ભાઈ બહુ ટાઈમ લાગે એ બધી વસ્તુ એટલે હંમેશા કદર કરવી लेकिन खाने में भी तो मजा ही आता है કદર તો કરી બહુ ગए એટલે હું એક નહીં કોઈ બી બનાવતો હોય ને એની વાત છે એમાંથી તો ખાંડ કરે છે ને ગાઈસ બહુ જાજો ટાઈમ થઈ ગયો છે 1:25 થઈ ગઈ છે તો બહુ ટાઈમ અમે ટીવી જોયું ઓહ પતિદેવજી
1:30 બજી ગયા છે ફાઇનલી ગાઈઝ હવે મને બહુ ઊંઘ આવે છે. બાળકો તો ક્યારના સૂઈ ગયા છે અને અમે આજે ભાઈ મસ્ત ટીવી જોયું. ક્યારેક ક્યારેક રજા આવી રીતે એન્જોય કરતા હોય. હવે ગજબ ઊંઘ આવે છે, સવારે ઉઠાશે નહીં પાછું. ચાલો ગાઈઝ હવે વ્લોગને એન્ડ કરી દઈ. આજનો દિવસ અમારો એકદમ ખૂબસૂરત રહ્યો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો, હાઈપ કરી દેજો, અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. ગુડ નાઇટ.